અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લાંબા સમય બાદ પણ ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતાં આજે ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા છે। પથિકાશ્રમ પાસે એકઠા થયેલા ઉમેદવારો આગળનો કાર્યક્રમ આપે એ પહેલા જ ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉમેદવારોને ડિટેન કર્યા હતા। છેલ્લા 2-2.5 વર્ષથી સરકારી નોકરીની રાહમાં રહેલા ઉમેદવારોએ આજે 2 હાથ જોડી પોતાની માંગણી સ્વીકારવા સરકારને અપીલ કરી હતી। વિભાગમાં મહેકમ મુજબ જે જગ્યા ખાલી પડી છે તે જગ્યાઓને ચાલુ ભરતીમાં જ સમાવેશ કરવાની માંગ કરી છે। ગુજરાતમાં વન વિભાગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ 8 થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી। નોંધનીય છે કે 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી। 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે। CBRT નોર્મલાઇઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે। ત્યારે આજે ફરીવાર પડતર માંગણીઓને લઈને ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા હતા, જ્યાં પોલીસે 100 ઉમેદવારોની અટકાયત કરી હતી। સતત અમે ફોરેસ્ટના ઉમેદવારો છીએ। સતત અમે 1.5 થી 2 મહિનાથી સરકારશ્રીને રજૂઆતો કરી, વારંવાર બધી કચેરીઓના ધક્કા ખાધા, છતાં પણ અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવી નથી। ત્યારબાદ અમે અમારા જનપ્રતિનિધિઓ, ધારાસભ્યશ્રીઓના પણ 46 જેટલા લેટરો આપેલા છે, છતાં પણ સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી, જેથી કરીને આજે અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે। તો સરકારશ્રીને હજી પણ નમ્ર અપીલ છે, અમારા જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે કમલ દયાણી સાહેબ અને વનમંત્રી શ્રી મુડુભાઈ બેરાને એટલી જ નમ્ર અપીલ છે કે તમારી જીદ છોડી, હઠ છોડીને અમારી જે માંગણીઓ છે એ સ્વીકારવામાં આવે અને મહેકમ મુજબ જે 500 થી 700 ખાલી જગ્યા પડેલી છે એ અમારી ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે, જેથી કરીને અમારી સાથે જે અન્યાય થયો છે એ તમામ ઉમેદવારોને લાભ મળે અને અમારી મહેનત છે એ સફળ જાય। ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ અને આજે ઘણા બધા અમારા ધારાસભ્યો જે અમારા સપોર્ટમાં આવ્યા અને 48 જેવા લેટર પેડ અમે એકઠા કરી અને 5 અલગ અલગ શાખામાં અમે જમા કરાવી દીધા છે। ત્યાંથી અમારે લગભગ 10 દિવસ થયા, પણ હજુ ત્યાંથી અમને કોઈ રિસ્પોન્સ આપ્યો નથી કે તમારો કોઈ નિર્ણય યોગ્ય હજુ લીધો નથી અને એકલા ફોરેસ્ટના અમારા માર્ક્સ પણ જાહેર નથી કરતા અને છેલ્લા ઘણા સમયથી જગ્યાઓમાં વધારો નહીં થયો, તો જગ્યાનો વધારાનો અમારો મેન મુદ્દો છે, જેથી કરીને સરકાર સુધી આ વાત પહોંચે એવી અમારી મેં આ છેલ્લી વખત અપીલ કરેલી છે। હવે પછી જો અમારું આ ન્યાય નહીં મળે તો અમે જો આંદોલનની શરૂઆત છે, જો હજી બી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્ર અમે આંદોલન કરીશું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।